માળિયાહાટીના તાલુકાની 12 ગ્રામ પંચાયતમાં વહેલી સવારથી મતદાન શરૂ થતા મતદારો મતદાન માટે પહોંચ્યા હતા। હળવા વરસાદ વચ્ચે મતદારોનો ધીમો પ્રતિસાદ જોવા મળ્યો હતો। સવારે 7 થી 9 વાગ્યા સુધીની કુલ મતદાન ટકાવારી 7.14% હતી। કેટલીક પંચાયતમાં ઉત્સાહિત મતદારોની હાજરી જોવા મળી હતી। અનેક વિસ્તારમાં વરસાદને લીધે મતદાનમાં ધીમી ગતિ ચાલતું હતું। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી। મતદાન કેન્દ્રો પાસે ચુસ્ત બંદોબસ્ત જળવાયો હતો। કુલ 33 મતદાન બૂથ પર પ્રક્રિયા સુચારુ રીતે ચાલુ હતી। ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ મતદાન સુરક્ષિત રીતે થઈ રહ્યું હતું। 3 પીઆઈ 3 પીએસઆઈ 70 પોલીસ કર્મચારી હોમગાર્ડ અને જીઆરડી સહિત કુલ 75 કર્મચારીઓનો બંદોબસ્ત હતો। ચૂંટણી અધિકારીઓ અને સુરક્ષા સ્ટાફની ચુસ્ત વ્યવસ્થા જળવાઈ હતી। મતદાન કેન્દ્રો પાસે સુરક્ષા તેમજ વ્યવસ્થાપન માટે સંપૂર્ણ તૈયારી હતી। મતદારો માટે સહેલાઈથી મતદાન કરવાનું વાતાવરણ ઊભું કર્યું હતું। રવિવારનો દિવસ પૂરો થતા માળિયાહાટીના તાલુકાની 12 ગ્રામ પંચાયતમાં શાંતિપૂર્ણ મતદાન સમાપ્ત થયું હતું। કુલ 12 ગ્રામ પંચાયતનું 73.72% મતદાન થયું હતું। સરપંચ અને સભ્યોના ભાવિ હવે મતપેટીમાં સીલ થયા છે। જાહેર પરિણામ થશે। કોણ ચૂંટણીમાં બાજી મારશે, જનતા કોને પસંદ કરશે, સરપંચ તરીકે કોણ ચૂંટણી લડશે, વોર્ડના પ્રતિનિધિ કોણ થશે, આ અંગે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। જૂથડ, ભંડોરી, બાબરા અને ખોરાસા ગીરમાં રાજકીય આગેવાનો પરિણામ પર મીટ માંડીને બેઠા છે। જાનડી, જૂથડ, બાબરા, ભંડોરી, ચુલડી અને વડિયા આ 6 ગામોમાં મતદાન શાંતિપૂર્વક સંપન્ન થયું હતું। સરપંચ પદ માટે ખાલી રહેલી પંચાયતો દાંડેરી, ઝડકા, સરકડિયા, લાચડી અને શેરિયાખાણમાં પણ શાંતિપૂર્ણ મતદાન થયું હતું। હરીફ ઉમેદવારો એકબીજા સામે જીતના દાવા કરી રહ્યા છે। મતદાન પૂર્ણ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। આગામી 25 જૂને જનતાના જનાદેશનું પરિણામ જાહેર થશે।